સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શ્રી રામનગર સોસાયટીમાં 29 માર્ચ રવિવારે રાત્રે કમકમાટી ભરી હત્યાની ઘટના સામે આવી હતી। માત્ર સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો। અમરેલી પોલીસે ગુનાની ગંભીરતાને સમજી ગણતરીના કલાકોમાં જ આરોપીને રિંગ રોડ પાસેથી દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત મુજબ આરોપી શોએબ ઉર્ફે બંગાળીના ઘર પાસે એક પાણીપુરી લારી ચલાવતો શખ્સ સિગરેટ પી રહ્યો હતો। શોએબે તેને પોતાના ઘર પાસે સિગરેટ પીવાની ના પાડી અને ટોક્યો હતો। આ સામાન્ય બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જો કે સમયે આસપાસના લોકોએ સમજાવટ કરી અને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આ વિવાદને અંત આવ્યો ન હતો। બપોરના સમયે પાણીપુરીની લારી ચલાવતા શખ્સને તેના અન્ય મિત્રોને લઈને ફરી શોએબ પાસે પહોંચ્યો હતો। સિગરેટ પીવાના મુદ્દે ફરી એકવાર જૂની અદાવત તાજી થઈ અને બંને પક્ષોમાં સામે આવી ગયા। આ દરમિયાન ગાળાગાળી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે। બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો શોએબ હજારિકા બંને વચ્ચે સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને શોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે। મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી શોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।